નમસ્કાર, હું પ્રવીણ. મોટી માછલીઓ ક્યારે પકડાશે આ સવાલ અમે નથી કરી રહ્યા, પરંતુ હાઈકોર્ટ કરી રહી છે. અને હાઈકોર્ટ એવા મુદ્દે સવાલ કરી રહી છે જે અગ્નિકાંડમાં નિર્દોષ લોકો ગુંજાઈ ગયા અને તંત્ર અડધી રાત્રે ઉઠીને જે કાર્યવાહીનું ઢોંગ કરી રહી છે તેના પર સવાલ છે. શું કોઈને ખબર નથી? એ ચાહે ગેમ ઝોન હોય કે પ્રી પ્રાઇમરી સ્કૂલ હોય જે પતરા નાખીને ચાલી રહી છે. અત્યાર સુધી ફાયર એનઓસી નહોતી. તમામ ફૂડ ઝોનથી લઈને ફૂડ કોર્ટથી લઈને કેફીથી લઈને શાળાઓથી લઈને તમામ જગ્યાએ હવે ચેકિંગ થઈ રહ્યું છે. પણ જે હાઈકોર્ટે જે ફટકાર લગાવી છે એ ફટકાર સીધી સાદી કહેવા માટે કાફી છે અને કડકાઈ વર્તી છે. મહાનગરપાલિકાનું તંત્ર યોગ્ય કામ કરતું નથી. અગાઉના રેફરન્સીસ પણ ટાંક્યા. સીટ ખાતાકીય તપાસ કરતી નથી. હવે સીટની તપાસ તો ચાલ્યા કરશે, પણ સીટ તો ઘણી બધી બની. હનીકાંડ વખતે પણ બની અને મોરબી બ્રિજની જે દુર્ઘટના છે એમાં પણ બની. પણ આટલા લાંબા સમય બાદ પણ આપણે જાણીએ છીએ કે કોણ અંદર છે, કોણ બહાર છે. જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવામાં આવે. 6 કે 9 અધિકારીઓ જે પકડાયા છે એક સોગંદનામું એટલે કે એફિડેવિટ રજૂ કરી દેશે. હવે હાઈકોર્ટ કહે છે કે અમારે સોગંદનામું નહીં, પરંતુ ઠોસ પગલાં જોઈએ છે, કડક પગલાં જે દેખાવા જોઈએ. અનુભૂતિ થાય એ તમામ પરિવારોને જે પરિવારના લોકોએ પોતાના વાલ સોયા આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે. અધિકારીઓની જે ભૂમિકા છે તેમની તપાસ જરૂરી છે. હવે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી આ તપાસ કરશે, આદેશ કરી દેવાયો છે. એસઆઈટી તો બની છે, પણ એસઆઈટી નો રિપોર્ટ આવે ત્યાં સુધી અમે રાહ ન જોઈ શકીએ. પ્રક્રિયા ઝડપી થવી જોઈએ અને પ્રક્રિયા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. ટીઆરપી ગેમ ઝોન રાતોરાત ઊભું નહોતું થયું. એ ચાહે કોર્પોરેટર હોય, કેમ કે અહીંયા તો રોચક ઘટનાઓ છે રાજકોટમાં. ખુદ સાંસદ રામ મોકરિયા કહે કે ફાયરની એનઓસી માટે 70,000 રૂપિયા આપવા પડ્યા હતા. જે તે ઠેબા સાહેબ સામે કાર્યવાહી થઈ, પણ સાંસદની શું પૂછપરછ થઈ છે? આ સીધો સવાલ છે. અને એસઆઈટી કે આ તમામ બાબતોમાં જે નેતાઓ છે, મોટા અધિકારીઓ છે, તેમાંથી કેટલા પકડાયા અથવા તો તપાસનો રેલો શું ત્યાં સુધી ગયો છે અથવા પહોંચશે? જેને પ્રોપર્ટીઓ વસાવી વીરપુરની આસપાસ, યુનિવર્સિટી રોડ પર, એ તમામ સકંજામાં તો છે, પણ માત્ર ઇક્કા દુક્કા અધિકારીઓના કારણે જ આ બધી વસ્તુઓ થઈ રહી છે. શું હપ્તાની મલાઈ ઉપર સુધી નથી પહોંચી રહી? આ તમામમાં ભાગીદાર કેટલા છે એ શું તપાસ કરવી? ગાંધીનગરથી દોડો ત્યારે જ ખબર પડે. સ્થાનિક અધિકારીઓને ખબર ન હોય, કલેક્ટર હોય, કમિશનર હોય, મ્યુનિસિપલ કમિશનર, આ તમામ. હવે તમે નાની માછલીઓ પકડી છે, આ સીધું જ હાઈકોર્ટનું કહેવું છે. એ તમામ લોકો ક્યાં છે જે ઉદ્ઘાટનમાં હાજર હતા? દિગ્ગજ નામો હતા, હાથમાં હેલ્મેટ અને બુકે હતું, રેસિંગની સ્ટાઇલમાં ફોટોસ પડાવ્યા હતા. મોટા અધિકારીઓની તમે ધરપકડ કરી નથી જે ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં હાજર હતા. તો આ જે ટિપ્પણી છે હાઈકોર્ટે કરી છે એનાથી એક વાત બહુ ક્લિયર છે. આવનાર જે સુનાવણી છે, આવનાર સુનાવણી બહુ ટૂંક સમયમાં થશે. અને યોગ્ય કામ કરતું નથી મહાપાલિકાનું તંત્ર. એ ટાંકીને કહ્યું કે રાજકોટ ગેમ ઝોન હોય, મોરબી પુલ હોય, હની તળાવ દુર્ઘટના હોય, એક વાત બહુ ક્લિયર થાય છે કે મહાનગરપાલિકા યોગ્ય કાર્યવાહી નથી કરી રહી. સવાલ ગંભીર છે. સ્કૂલો શરૂ થઈ ગઈ, હજુ પણ કેટલી સ્કૂલો ધમધમી રહી છે પતરા પેકિંગમાં કે દુર્ઘટના ઘટશે ત્યારે ડીઈઓ જાગશે. એવું નથી, કાર્યવાહી થઈ રહી છે. માત્ર અમદાવાદ પૂરતી વાત નથી. ફાયર સેફટીના ઇસ્યુને પૂરા ગુજરાત માટે બનાવાયો છે. જેમ કે હોર્ડિંગ્સ માટે આજે પીઆઈએલ થઈ. હોર્ડિંગ્સમાં પ્રોપરલી એડવર્ટાઇઝમેન્ટ દેખાય તો પીપળા અને વડલાને વાઢી નખાયા છે અમદાવાદમાં. કોઈ પીઆઈએલ કરે હાઈકોર્ટમાં, ત્યાં સુધી કોર્પોરેશન તંત્ર શું ઊંઘતું રહે? હજુ હોર્ડિંગ્સ છે જે જાનલેવા સાબિત થઈ શકે છે, પણ જાગશે ક્યારે? એકાદ બે નો ભોગ લેવાય ત્યારે. આપણી સાથે ચર્ચામાં બે ખાસ મહેમાન જોડાશે. હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ જોડાશે, હિમાંશુભાઈ ભાણી જોડાશે. બંનેનું સ્વાગત છે. હાર્દિકભાઈ, આપથી જ શરૂઆત કરીએ. મેં એટલા માટે હોર્ડિંગ્સ વાળો કિસ્સો આજે જ પીઆઈએલ થી અથવા તો જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જે રોહિતભાઈ છે પીઆઈએલ કરતાના જે વકીલ છે, આજે જે ફટકાર લગાવી છે હાઈકોર્ટે, કહ્યું છે કે સોગંદનામું નથી જોઈતું, તમે ઠોસ પગલાં ભરો. મોટા અધિકારીઓ ક્યાં છે જે ઉદ્ઘાટન સમયે ફોટોમાં હાજર હતા? નેતાઓ સુધી શું રેલો પહોંચ્યો છે? મેં રામ મોકરિયાનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે ખુદ સાંસદ એમ કહે કે મેં 70,000ની લાંચ આપી છે. ઠેબા સાહેબ સામે કાર્યવાહી થઈ તો
ખરેખર હાઈકોર્ટે શું એ વાત બહુ ક્લિયર કટ કહી દીધી છે કે ભાઈ તમે માત્ર વાતું ન કરો, સુપ્રીમ કોર્ટની આટલી બધી ગાઈડલાઈન છે, ભૂતકાળમાં અમે પણ કહી ચૂક્યા છીએ, આમાં કંઈક નવું કરો, માત્ર એસઆઈટી બનાવીને તમે એમ સંતોષ ન માની લો કે અમે બધું જ કરી નાખ્યું? જો આજે આ હાઈકોર્ટમાં જે સુનાવણી થઈને એની આગળની સુનાવણીના પરિપ્રેક્ષમાં જોઈએ ને તો આ એક અલગ સ્ટેપની સુનાવણી હતી. અત્યાર સુધી આપણે ટીઆરપી ઝોનનું પર્ટિક્યુલર એ ઇસ્યુ માટેની એસઆઈટી બની, જે આપણે સૌએ જાણીએ છીએ, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ફોર સ્પેસિફિક પર્પઝ, કે જેનું એક જ કામ છે કે ટીઆરપી ઝોનની અંદર જે થયું એ આગ કેમ લાગી, એની અંદર કોનો વાંક છે, એ વિશેની વાત આવી. આજે આ PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એનો બહુ મોટો વિશાળ એનો સ્કોપ હોય. આજે જે ચર્ચા થઈ એમાં એવી વાત આવી બહાર કે જે અને જે સાહેબે ચીફ જસ્ટિસ સાહેબે જેની પર ટકોર કરી કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના પાવર શું હોય, એ આ પર્ટિક્યુલર ઇવેન્ટ માટેના તમામ જે ઇશ્યુઝ છે, જે લેક્યુનાસ છે, એ સરકારને એનો રિપોર્ટ આપશે. પરંતુ એઓની પાસે કોઈ પાવર ખરા કે કોઈ વ્યક્તિને કોઈ સજા આપી શકે અથવા તેમને કોઈ ડિપાર્ટમેન્ટલ તકલીફ આપી શકે? તો ન. તો એના માટે કોર્ટે આજે એવું કીધું કે એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવો જે સુપિરિયર ઓફિસર્સની હોય, કે એ શોધે કે આ જે વસ્તુ બની આવી બીજી કોઈ વસ્તુ પણ ન બને, અને આ વસ્તુને લઈને પણ કે જે ફેક્ટ શોધે કે આ કોની લેક્યુનાથી થયું. અને એ લેક્યુનાની હિસાબે બે ટાઈપની લાયબિલિટીઝ હોય, એક ક્રિમિનલ લાયબિલિટીઝ હોય અને એક સર્વિસ લાયબિલિટીઝ બી હોય. કે સર્વિસમાં એમની જે નોકરી કરવાની હતી, એમને જે કામ સોંપવામાં આવેલું છે, એ કામમાં એમણે કોઈ ઉણપ રાખી હોય અથવા બેદરકારી દાખવી હોય તે સર્વિસ લેક્યુનાસ કહેવાય. તો એની જવાબદારી અલગ આવે. અને કોઈ ક્રિમિનલ બેદરકારી, કે ધારો કે કોઈને ફાયર સેફટી આપવાની હતી અને જોવા જ ન ગયો અને આપી દીધી હોય, તો આ ક્રિમિનલ બેદરકારી છે કે જેના આપવા આવા સર્ટિફિકેટના આધારે આવું ધમધમી મીઠું. તો આ બે જવાબદારીઓ જેની જે રીતની જવાબદારી બનતી હોય એ જવાબદારીને પ્રોપર એની ફેક્ટ શોધવામાં આવે. અને એના માટેનું, કારણ કે સર્વિસ લોની અંદર કોઈ પણ વ્યક્તિને જ્યારે નોકરી આપવામાં આવે છે ત્યારે એની નોકરી લેવા માટેની બી અમુક પ્રોસિજર હોય છે. એક પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કે એને સાંભળવાનો હોય, કે એનું જે આખી પ્રોસિજર છે, આપણા દેશની સિસ્ટમ એવી છે કે કોઈ પણ રીતે પર ફૂલ પ્રૂફ પુરાવા સાથે જ કોઈ વસ્તુને કોઈ પણ રીતનું દંડ કરવામાં આવે. એડવોકેટ સાહેબ, એક સિમ્પલ એક વાત સમજવી છે. આ બધી દુર્ઘટના બની પછી અમદાવાદમાં કે મોટા મોટા શહેરોમાં જે કંઈ પણ ફૂડ કોર્ટથી લઈને બધું જ સીલ કરી નાખ્યું. જે કારણ આવે છે કે ફાયર એનઓસી નહોતી, તો જે તે ચીફ ફાયર ઓફિસર છે એમની સામે શું પગલાં લેવાયા? 1.5-2 વર્ષથી જે સ્કૂલો ચાલતી હતી, ચાલે છે, સદભાગ્યે કોઈ દુર્ઘટના ન બની. જુઓ, કેમ કે આ ગંભીર સવાલ છે ફાયર સેફટી ઇન જનરલ. ફાયર સેફટી કેવું છે, વિષય પ્રમાણે ફાયર સેફટી છે. જે બિલ્ડિંગ 9 મીટરથી વધારે ઊંચી હોય એની અંદર ફાયર સેફટીના નોર્મ્સ હોવા જોઈએ, ફાયર સેફટીના ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ અને ફાયર સેફટી લેવાની હોય. આ GDCR છે. GDCR CDCR એટલે શું કહેવાય કે જે આપણે સાદી ભાષામાં કહીએ, દર્શકો સમજી શકે એના માટે, કે બિલ્ડિંગ બનાવવા માટેના જે નિયમો છે એ નિયમોમાં એવું લખેલું છે કે 9 તરી સાથે લગભગ 30 ફૂટની હાઇટવાળી બિલ્ડિંગ્સ હોય એની અંદર ફાયર એનઓસીસ જોઈએ. પછી અલગ અલગ જે જજમેન્ટ્સ આવ્યા સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના, એની અંદર એના સ્પેસિફિક વપરાશના આધારે પણ નક્કી કરવામાં આવ્યું. ધારો કે હોસ્પિટલ છે એની હાઇટ 30 ફૂટથી ઓછી છે, એટલે કે 9 મીટરથી ઓછી છે, તો એવાની અંદર પણ તમારે ફાયરના સાધનો લેવા પડશે. આપણે શ્રેયનું જોયું, ત્યાર પછી સરકાર જાગી અને આવા નિયમો બન્યા અને જેની સુપ્રીમ કોર્ટની અંદર અલગ અલગ પિટિશન્સ પણ થઈ. ના, એ નિયમો ઉપર જઈશું. તમે બહુ સારી વાત કરી છે ને કે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અડધી રાત્રે જાગે છે અને ફતવો શબ્દ કોઈ પણ અતિશયોક્તિ વગર એ વાપરું છું આ મંચ ઉપરથી, કેમ કે એવા ફતવા જાહેર કરવાની જરૂર નથી. કોર્પોરેશન પાસે શું માહિતી નથી કોની પાસે એનઓસી છે, કોની પાસે નહીં. પણ હિમાંશુભાઈ, એ ફતવા ઉપર આવશું. જે રાજકોટની જે ઘટના છે, ઇન જનરલ ફાયર એનઓસીની વાત થઈ રહી છે, વેકેશન પહેલા જે કંઈ પણ કાર્યવાહી કરી એક જાત કે તમામ તબેલાઓને તાળા મારી દીધા. એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે, એ બધું જ ચાલી ગયું. પણ જે કહેવામાં આવ્યું છે કે સાહેબ આમાં મોટી માછલીઓ ક્યાં છે, કોઈ નેતાઓ સુધી આ શું તપાસનો રેલો પહોંચ્યો છે? આટલું ઓપનલી કોઈ સાંસદ જો એલિગેશન કરે કે 70,000 તો મેં પણ દીધા છે, તો પછી નાના માણસની તો શું હેસિયત કે વગર પૈસા ખર્ચીને ફાયર એનઓસી લાવી દે? નાની માછલીઓ પકડાય છે, મોટી માછલીઓ ક્યાં છે? અમે રાહ નહીં જોઈએ એસઆઈટીના રિપોર્ટની. તમે કોઈ નિષ્કર્ષ પર પહોંચો, કઈ રીતે જોઈ રહ્યા છો ઓવરઓલ? કેમ કે વિશ્વકપ શરૂ થઈ ગયો, ચૂંટણી પૂરી થઈ ગઈ અને અમુક સમાચારો ત્યાં સુધી જીવે છે જ્યાં સુધી સમાચારોમાં એ ઘટના જીવે છે.
આઈડિયલી સ્પીકિંગ, તમે જે પ્રશ્ન પૂછ્યો અત્યારે અને કોર્ટની જે કાર્યવાહીની આપણા બીજા પેનલના મિત્રએ જે વાત કરી, આ બધાની વચ્ચે એક બહુ મોટી વસ્તુ હું જે જોઈ રહ્યો છું એ છે કે જ્યારથી આ ગેમ ઝોન કાર્યરત હતો ત્યારથી જે કોઈ અધિકારીઓ ખુરશી ઉપર બેઠા હતા એની તમામની તપાસ થવી જોઈએ, એની તમામની મિલકતોની તપાસ થવી જોઈએ. આઈ એમ શ્યોર એમની મિલકતો જે છે એ આવક કરતા વધારે હશે ને હશે. અને પછી એમાંથી કે ભાઈ આ કઈ દિશામાં કયા નેતાઓ સુધી આનું પગેરું પહોંચે છે એની પણ તપાસ થવી જોઈએ. આ કોઈ સીટવીટ નહીં કરી શકે, આ બહુ સ્પષ્ટ વાત છે. બીજા નંબરમાં પ્રવીણ, એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે સાગઠિયા જેને ધરપકડ જેની કરવામાં આવી તેને 6 મહિના પહેલા જેને કાયમી કરવામાં આવ્યા હતા. એટલે આ એક વસ્તુ સમજવા જેવી છે કે જે આઉટસોર્સિંગમાં ને એમાં જે એમ્પ્લોઈઝને લઈને જે પ્રકારનું કરપ્શનનું આ મોડલ ગુજરાતમાં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે, જેમાં આઉટસોર્સ કર્મચારીઓ, એક્સટેન્શન ઉપરના કર્મચારીઓ, મને લાગે છે કોર્ટે આના ઉપર સુઓ મોટો ધ્યાને લેવાની જરૂર છે એવું મને ક્યાંક લાગી રહ્યું છે. કારણ કે આ એક બહુ ઇનબિલ્ટ નેક્સસ છે આખું, કે જેમાં જવાબદારી અધિકારીની બનતી નથી. અધિકારી જે તે પૈસા લઈને બધું માલ મલાઈ જ્યાં સેરવવાની હોય ત્યાં સેરવી દે છે ઉપરવાળા. કારણ કે આ શક્ય નથી, તમે સમજો ઉપરથી આશીર્વાદ ન હોય ને ત્યાં સુધી આ શક્ય નથી. એટલે પ્રશ્ન તમે જુઓ બેઝિકલી સોશિયલ મીડિયામાં બધે એ જ જગ્યાએ છે કે અધિકારીઓ ઉપર તો તવાઈ ઉતરી, પદાધિકારીઓનું શું ને પદાધિકારીઓ પછી આ રેલો મને લાગે છે સત્તામાં બેઠેલા જે તે લોકો હશે જે તે પાર્ટીના. કારણ કે બહુ સ્પષ્ટ વાત છે, સત્તામાં જે બેઠા છે એને એ લોકો જ બધું આ બધું ફેરવતા હોય ને આ કરી નાખો, ઓલું કરી નાખો, એક ફોન ઉપર નિયમો નેવે મૂકીને આવા જે આઉટસોર્સ થયેલા કર્મચારીઓ એની પાસે કરાવડાવી લેવાનું. એટલે કાલ સવારે કઈ જોખમ આવે તો ઓલા માથે આવે, આઉટસોર્સ થયેલા માણસ માથે આવે, આની માથે ના આવે. એટલે આ મોડેલે મને લાગે છે કોર્ટે સમજવું પડશે કે જેમાં આવા સત્તાધીશો, આજે સાગઠિયાની જે મિલકતોને બધું જે રીતના બહાર આવ્યું છે એ તમે સમજો તો શું તમે કોઈ માણસ એવું માનવા તૈયાર છે કે આમાં મિલી ભગત રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે કલેક્ટરના નેજા હેઠળ જે આવે છે એની નહીં હોય, મ્યુનિસિપલ કમિશનર એની નહીં હોય, મેયર જે છે એની નહીં હોય, આ બધાની 100% મિલી ભગત છે. અને છેલ્લે અલ્ટિમેટલી એન્ટરટેનમેન્ટ લાયસન્સ કે બીજું ત્રીજું જે પણ કાંઈ પોલીસિંગના ઓલામાં આવે છે એ પોલીસિંગના ઓલામાં એ તમે અત્યારે આ શહેરમાં તો પરિસ્થિતિ બહુ ફ્રેન્કલી તમને કહું એવી છે કે આજે માની લો કોઈને ગનનું લાયસન્સ જોતું, એનો કેસ જેન્યુઇન, એને પોલીસમાં જઈને ગનનું લાયસન્સ લેવું છે કે માની લો કે 24/7 નું હાઈવે ઉપરની હોટલનું લાયસન્સ લેવું છે, એનો કેસ જેન્યુઇન છે, જે પોલીસે આપવાનું છે કે જે તે તંત્ર એને આપવાનું છે, એમાં વચેટિયાઓ આવી ગયા છે. અને એ વચેટિયાઓ થકી કાયદેસર એનું જેને કહી શકો તમે કે એ જે આખી વ્યવસ્થા છે કે માની લો કે હું આજે ગયો કે ભાઈ મારે XYZ લાયસન્સ જોઈએ છે, 24/7 હોટલ ઓપરેટ કરવાની છે હાઈવે ઉપર, એનું એ આખી વ્યવસ્થાનું ભ્રષ્ટાચારીકરણ જે રીતના કરવામાં આવ્યું છે એ અનબિલીવેબલ છે. એટલે એ આપવાનું જ છે મારા મેરિટના બેઝ ઉપર, એમાં કોઈ તમે મારી માથે ઉપકાર નથી કરતા. પણ એ જો તમારે લેવું તો એક વચેટ પેલા તમારી ફાઇલ પડે એટલે વચેટિયાઓ તમને સંપર્ક કરે કે ભાઈ આ તમારી ફાઇલ પડી છે, આટલું છે, આટલા રૂપિયામાં થશે. એટલે એમાં પાછી આપ જેને કહી શકો તમે ખરીદ ફરોખ થાય, એમાં બેઝિકલી ભાવતાલ થાય. અને એ વચેટીઓ જે છે પછી ભાવતાલની વિગતો ત્યાં આપીને અલ્ટિમેટલી ઈ પાર પડે અને ઈ લાયસન્સ તમારું જે તે રૂપિયા જે આપવામાં આવ્યા એમાં વચેટિયાનો ભાગ હોય અને તંત્રનો ભાગ હોય અને એ લાયસન્સ મળે. જે લાયસન્સ પ્રેક્ટિકલ બિઝનેસ કરવા માટે કે માની લો કોઈને હથિયારનો પરવાનો જોઈએ છે, જેના મેરિટના કેસ ઉપર જ તમારે આપવાનું ને 1 રૂપિયો તમારે એમાં લેવાનો. એ વ્યવસ્થાનું જે ભ્રષ્ટાચારીકરણ કરવામાં આવ્યું છે એ અનબિલીવેબલ છે. અને હું તમને એમ નથી કહેતો કે ખાલી તમે આ અધિકારીઓના, આની આખી ચેન ગો. હું એવું કહીશ કે કોર્ટમાં આજે જે પણ કઈ આવ્યું છે એ બરોબર છે, સીટ જે પણ કઈ કરે છે એ બરોબર છે. આમાં મને લાગે છે ક્યાંક એસીબી ઇન્વોલ્વ થવું જોશે, કારણ કે આવા વચેટિયાઓ છે. એસીબી જનરલી સરકારી અધિકારીઓ માટે જ લાગુ પડે છે, પણ આ ભ્રષ્ટાચારને તમારે નાબૂદ કરવો હોય તો આ લોકોની તમામ મિલકતોની તપાસ, કે આ જે વચેટિયાઓ છે એની પાસે આજે 50 લાખ 55 લાખના ફ્લેટ આવ્યા ક્યાંથી? એનો પગાર તમને કહું વર્ષનો માની લ્યો કે 4.5-5 લાખ રૂપિયા છે, બરોબર છે. કોઈ ફંક્શનમાં જાય છે તો બહાર જઈ નીકળીને જમવાની પોતાની 100-150 રૂપિયાની થાળીની વ્યવસ્થા નથી કરતા. એ જે ફંક્શન કરવા વાળો જે રાજકારણી કે બીજો ત્રીજો એના ઉપર મદાર રાખીને બેઠા હોય છે. આ લોકો પાસે આ રૂપિયા ક્યાંથી આવ્યા? આ લોકોનું આખું તમે ફૂટપ્રિન્ટ ચેક કરો કે ગામડા ગામમાંથી આવ્યા છે, ખાવા ધાન નહોતું. આજે તમને કહું માલે તુજાર બનીને ફરે છે,
વ્યાજની આવકો છે, ભાડાની આવકો છે, એવડી અસ્કાયામતો બિલ્ડ કરી. આ કેવી રીતના કરી? એનું કોઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન એવું નથી. સુપર જેને કહી શકો ને તમે કે કોઈ આઈપીઆર થી કોઈ પ્રોડક્ટ ડેવલપ કર્યું ને એના કોઈ અબજો કરોડો રૂપિયા મળ્યા હોય, કે કોઈ એવા ટૂંકમાં એવા કોઈ એવું એમની પાસે કોઈ એનાલિટિકલ નોલેજ નથી કે શેર બજારમાં રૂપિયા નાખીને એમાંથી રૂપિયા પેદા કર્યા. આ રૂપિયા આવ્યા ક્યાં? પણ હિમાંશુભાઈ, તમે જે નેક્સસની વાત કરી, આ તો સુનિયોજિત એક સિસ્ટમ બનેલી છે. એક્ઝેક્ટલી. અને આ સિસ્ટમમાં જ્યારે આટલા લોકો હોમાય છે, હવે આ સિસ્ટમ તોડવા રાજી થશે નીચે સુધી કે ઉપરી પદાધિકારીઓ કે અધિકારીઓ? એટલે પ્રશ્ન પ્રવીણ ઈ નથી કે ટીઆરપી ગેમ ઝોન એક થયો. ટીઆરપી ગેમ ઝોન થયો છે. ટીઆરપી ગેમ ઝોન અતિશય ખરાબ ઘટના છે. નાના બાળકો, આના ઉપરથી હું કહું છું તંત્રએ શીખ લેવાની જરૂર છે. એસીબી, બીજું તંત્ર, બીજા તમામ લોકો જે આમાં હું તમને કહું કે અહીંયા જે કેટલા વર્ષોથી આમ ખોડાઈને બેઠા છે એની મિલકતોની તપાસ. કોર્ટે એક સ્પેશિયલ કમિટી આની રચવાની જરૂર છે કે આની પાસે આવડા રૂપિયા આવ્યા ક્યાં, અને આ જે રૂપિયા પછી એના છોકરાઓ બેફામ બને છે, એના છોકરાઓ આડેધડ ગાડીઓ ચલાવે છે, એના છોકરાઓ ક્રાઇમ કરે છે. એટલે ક્રાઇમની એક વ્યવસ્થિત વ્યવસ્થા ઊભી થઈ રહી છે. જો વ્યવસ્થામાંથી ગુનેગાર ઉભો થાય ને એ સમજી શકાય એવી વાત છે. એકાદો લોકલ ગુનેગાર વ્યવસ્થામાંથી ઉભો થાય કોઈ કારણોસર, પણ ગુનેગારોની વ્યવસ્થા ન હોવી જોઈએ. આખી ગુનેગારોની વ્યવસ્થા બનવા જોઈએ અને બની ગઈ છે. આ તમામ લોકો હું તમને કહું છું ને, એમાં ચાહે પછી કોઈ પણ હોય, એમાં માની લો કે કોઈ પત્રકારે વચ્ચેથી હોય ને એની મિલકતની તપાસ કરો અને એને કઠેડે ચડાવો તમે, તો જ એને સમજાશે. જો ઈ તમે પનિશમેન્ટ સ્ટ્રોંગ કરશો, જો કોર્ટ આનું સંજ્ઞાન લેશે, આમાં આ મુદ્દે કોર્ટ આગળ વધશે, તો જ તમને ખબર પડશે કે આખું નેક્સસ કેટલું ડેન્જરસ છે. ઓકે, આ બહુ ડેન્જરસ નેક્સસ છે. તમે સમજો ને, આમાં 28 બાળકોનો જીવ ગયો છે, એટલે આમાં જરાય હલકાથી લેવાની જરૂર કોર્ટે નથી લઈ રહ્યું. અને હું એમ કહું છું કે ઇવન તમારા જેવા જે મીડિયા હાઉસીસ છે, મારા જેવા જર્નલિસ્ટ છે, આપણે આવા લોકોને 100% ખુલ્લા પાડવા જોઈએ. આવા ટાઉટ્સને, આવા વચેટિયાઓને, ચાહે એ ભલે કોઈ આપણો પત્રકાર મિત્ર કેમ ન હોય, હું તમને આ બધાને ખુલ્લા પાડવાની જરૂર છે. આ લોકોએ આખી વ્યવસ્થા 10 ચોપડી પાસ હોય, લખતા આવડતું ન હોય પૂરું, સમજી લેજો. પત્રકાર બનીને આવી ગયા, આજના સોશિયલ મીડિયાના જમાનામાં એક ફોન લઈને નીકળી ગયા હોય ને એક બૂમ છપાવી દે, અને જે રીતના વહીવટો કરે છે, તમે અનબિલીવેબલ છે આ વ્યવસ્થા. અને આમાં હું કહું છું, આ આખું કોર્ટે સંજ્ઞાન લઈને આ તપાસ કરવાની જરૂર છે. આવા વચેટિયા કેટલા છે, અને આવા વચેટિયાઓને દંડ આપવાની જરૂર છે. એને જે તે સજા, કારણ કે આ બધા આ માનવ વધના ગુનેગારો છે. આટલું યાદ રાખો. ઓકે, આ તમામ લોકો આ માનવ વધના ગુનેગાર. હાર્દિકભાઈ, જે હિમાંશુભાઈ જે સિસ્ટમની જે વાત કરી, એ સિસ્ટમ એવી ઘર કરી ગઈ છે કે નીચેથી ઉપર સુધી. હવે આ સિસ્ટમમાં જે પાયામાં છે કરપ્શન, અને કરપ્શનના કારણે એક વ્યવસ્થા એવી ઊભી થઈ રહી છે કે આજ નહીં તો કાલે એના વિશે તમારે ગંભીરતાથી વિચારવું જ પડશે. બીજી વાત એ છે, હું અમદાવાદના એ નોટિસની વાત કરી રહ્યો હતો, અમદાવાદ કોર્પોરેશને, કે જો તમે ફાયર એનઓસી લીધી છે, તમારી બિલ્ડિંગથી લઈને તમામ જગ્યાએ એક મસ્ત મોટું એક સારું બેનરની સાઇઝ પણ કીધી છે, આટલામાં છપાવીને લટકાવવાનું છે. બહુ સારી વાત છે, એએમસીએ કરી. પણ શું અમદાવાદ કોર્પોરેશનને ખબર નથી કે નવી ટીપી બને છે, તમારી પાસે જો હાઈરાઇઝ માટે ફાયર એનઓસી છે કે નહીં એની શું ડિટેલ અમદાવાદ કોર્પોરેશન પાસે નથી? તમે જાહેર ચેતવણી આપી દીધી, તમે માત્ર તમારું શું કામ માત્ર ટેક્સ લેવાનું છે. અહીંયા કોઈ સવાલ નહીં કરે કે ફાયર સેફ્ટી ઓફિસરથી લઈને ફાયર બ્રિગેડ પાસે સ્ટાફ પૂરતો છે કે નહીં. જેટલું શહેર વિકસી ગયું, તો આ પ્રકારની નોટિસો શું મજાક નથી લાગી રહી આપને? શું ડિટેલ નથી અમદાવાદ કોર્પોરેશન પાસે? હોર્ડિંગ્સની ડિટેલ નથી, ફાયર એનઓસીની ડિટેલ નથી, તમારી પાસે પતરાવાળી સ્કૂલો, પ્રી સ્કૂલ 1-1 લાખ રૂપિયા ફી ઉઘરાવે છે એની ડિટેલ નથી. ઘણી સ્કૂલો શરૂ પણ નથી થઈ, આજથી શરૂ થવાની હતી, કેમ કે પતરા કાઢવા પડે એમ છે. તો 3 વર્ષથી ચાલતી હતી, તો શું ખબર નહોતી ડીઈઓને? આપણા ત્યાં છે ને એકાઉન્ટેબિલિટી શબ્દ છે ને, એ શબ્દ તરીકે જ છે. એ કાંઈ કાયદાકીય કે માળખાકીય પરિપ્રેક્ષમાં ક્યારેય એડ નથી થયેલો. તમે હું જે કામ કરીએ છીએ, આપણને જે પગાર મળે છે, કે આપણને હું મારી જે ફીસ લઉં છું, એ ફીસ મેં જસ્ટિફાય કરું છું, હું મારા કામને જસ્ટિફાય કરું છું. એની કોઈ એકાઉન્ટેબિલિટી નથી. એવી જ રીતે આપણા માટે નથી, એવી સરકારના કોઈ કર્મચારી માટે પણ નથી, કે કોઈ રાજકીય પક્ષ માટે પણ નથી, કે કોઈ નેતા માટે બી નથી. એટલે જ વાત એ છે કે ભ્રષ્ટાચાર બી કેવી રીતે જ્યારે ઘૂસે છે કે જે વ્યક્તિને જે કામ કરવાનું છે એના એ સાચા કામ કરવા ના પણ પૈસા લે, એનું નામ ભ્રષ્ટાચાર. આજે જેમ આપ આ નોટિસની વાત કરો છો, બિલ્ડિંગ યુઝ પરમિશન, આપણો છેલ્લો શબ્દ આપણે બહુ જનરલી સાંભળતા હોઈએ, બીયુ પરમિશન. જ્યારે કોઈ બિલ્ડિંગ નવું બને ત્યારે એ નિયમો પ્રમાણે બન્યું છે કે નથી બન્યું, એ બધું ચેક કરવામાં આવે. ફાયરના ઇક્વિપમેન્ટ્સ લાગ્યા છે કે નહીં,
એના આધારે ફાયર એનઓસી મળે અને એના આધારે બિલ્ડિંગ યુઝ પરમિશન આપવામાં આવે. આ બિલ્ડિંગ યુઝ પરમિશન આપી દેવામાં આવી. હવે જ્યારે બિલ્ડિંગ બની ગયું ને ત્યારે ફાયરના સાધનો હતા પણ ખરા, વ્યવસ્થિત હતા બી છે, પરંતુ એનું પિરિયોડિકલ ચેક એવી કોઈ વ્યવસ્થા જ આપણા ત્યાં સિસ્ટમમાં નથી. એક નાની વસ્તુ એક જોડી દઉં, જેમ તક્ષશિલા કાંડ બન્યું હતું તો આપણે જાણીએ છીએ કે ટેરેસ અને બેઝમેન્ટ આ જે નિયમો અનુસાર પેક નથી કરવાનું હતું. આમ તો બહુ ચીફ જસ્ટિસનો બંગલો છે એનાથી પણ બહુ દૂર જવાની જરૂર નથી, જે સ્કીમો નાની બનેલી છે ત્યાં જે રીતે પાર્કિંગો કવર થઈને અંદર દુકાનો બની ગઈ છે, જગ જાહેર છે, પણ એ 1 વર્ષ સુધી ચાલ્યું, ફરીથી બધા કવર કરવા માંડ્યા અને રાહ જોશે આ ઘટનાની કે આ ઘટના બનશે એટલે ફરી દોડતા થશે. દુઃખનું અસર દાડા જેવું કહેવામાં આવે છે ને, આપણે કોઈ બી દુઃખ હોય ને એ થોડા સમયમાં ભૂલી જઈએ છીએ અને એમાં આપણે ભૂલ પણ ભૂલી ગઈ. તક્ષશિલામાં પણ બાળકો મર્યા હતા ત્યારે બી કાગા રોડ થઈ હતી, દુનિયાભરની મીડિયાથી લઈને એક્ટિવિસ્ટ બધા તૈયાર થઈ ગયા હતા, બધું થયું, પણ પરંતુ એ જતી રહ્યા પછી એ જગ્યાએ પણ કોઈ કદી ફરી ગયું નહીં. તક્ષશિલાવાળી જગ્યાએ ક્યારે એ રિપોર્ટિંગ પણ ન થયું કે ક્યારે કોઈ એના માટે કોઈએ અવાજ ઉઠાવ્યો નહીં. દરેક જણ પોતાના જે આ બધા એનઓસીઝ ને આ બધા છે ને એ ચોપડીની અંદર દરેક વસ્તુ પરફેક્ટ લખેલી છે, કાયદા એકદમ વ્યવસ્થિત છે એની અંદર છે જ, પણ એ કાયદાનું પર્ટિક્યુલરલી જ્યારે એનું કોર્ટ દેખો, કોર્ટ એવી વસ્તુ છે જે પોતે જઈ નહીં શોકી શકે. એના માટે એને એક્ઝિક્યુટિવ્સ પર અને સરકાર પર દારોમદાર રાખવાનો જ છે દેશને, એનો કોઈ ઓપ્શન નથી. આજે આવી કોઈ ઘટના થાય એની અંદર કોર્ટ સુઓ મોટો લે છે, કોર્ટ એને આજે જોઈ રહી છે. કોર્ટ પોતાના માણસો મોકલીને કંઈ એસઆઈટી નહીં કરી શકે, એને તો એફએસએલના માણસોને લોકો લેવાના જ છે. તો આવી પરિસ્થિતિની અંદર જ્યારે બી એક પિરિયોડિકલ જ્યારે કરવા માટે આપણે ફાયર ઓફિસર, ફાયર ઇન્સ્પેક્ટર, લિફ્ટ માટે લિફ્ટ ઇન્સ્પેક્ટરનું સર્ટિફિકેટ્સ હોય છે, આવા બધા બહુ સ્પેસિફિક પાવર સાથેના માણસો પણ આપવામાં આવ્યા છે, પણ એમનું એકાઉન્ટેબિલિટી જેમ રિપોર્ટ કાર્ડ પ્રાઇવેટ નોકરીઓમાં હોય છે કે તમે વર્ષ દરમિયાન શું કામ કર્યું એના ઉપર તમારું એપ્રેઝલ મળે. સરકાર પર ભરોસો નથી, કોર્ટની જો આ ટિપ્પણી આવે તો કેટલી ગંભીર બાબત. દેખો કોર્ટની ટિપ્પણી ક્યારે આવે તમને એ વાત શું કહું, જ્યારે કોઈ એક્ઝિક્યુટિવ્સ એટલે કે સરકાર અને એના અધિકારીઓ, સરકાર એક મંત્રીઓનો અને જે ઇલેક્ટેડ મેમ્બર્સ છે એનો એક પાર્ટ છે અને એક સરકારી અધિકારી એક પાર્ટ છે. જ્યારે આ લોકો એક્ઝિક્યુટિવ્સને પોતાનું કામ યોગ્ય રીતે ન કરે ત્યારે આ જ્યુડિશિયરીએ આવા એમના એડમિનિસ્ટ્રેટિવ કામની અંદર હસ્તક્ષેપ કરવો પડે છે અને એને સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને લેવું પડે છે. જ્યારે કોર્ટે સુઓ મોટો લીધી છે આ પર્ટિક્યુલર ઇવેન્ટની વાત કરીએ તે ખરેખર ખૂબ જ મોટી ઘટના છે, કારણ કે હાલ હવે એની અંદર જે પણ તપાસ થઈ રહી છે કે એ બધાની ઉપર એક ડાયરેક્ટ કહો કે ઇનડાયરેક્ટ કહો એક વોચ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત એટલે કે હાઈએસ્ટ જે ઓથોરિટી છે કોન્સ્ટિટ્યુશનલ આપણી એક રાજ્યપાલને પછી ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત એ એની ઉપર ધ્યાન રાખી રહે છે. આ ખૂબ જ ગંભીર બાત છે અને કોર્ટો જે રીતે જોઈ રહી છે અને જે રીતે ચાલી રહી છે, અમે તો પાર્ટ છીએ એના એઝ એ એસોસિએશન, તો આજે ખરેખર એક સાંત્વના છે કે ભલે થઈ ગયું છે 100% જાગવાની જરૂર હતી, ભૂલ થઈ ગઈ છે, આપણે બી ભૂલી ગયા કે આપણે બી કોઈ સવાલો નથી ઉઠાવ્યા ત્યારે આવી પરિસ્થિતિ થઈ છે, પણ હવે આનાથી કંઈક વ્યવસ્થિત આગળ થશે અને ભગવાન કરે ને આવા ફરી પ્રશ્નો. ઓકે હિમાંશુ, 1.5-2 મિનિટ જેટલો સમય છે, હું એ જ કહી રહ્યો છું કોર્ટ સુઓ મોટો લે અથવા તો આટલી કડક ટિપ્પણી કરે. આ જાડી ચામડી, કેમ કે નેતાઓ જ્યારે ઇન્જેક્શન લે છે ત્યારે પણ ઉલ્લેખ કરે કે નેતાઓની ચામડી જાડી હોય છે અને 2-4-6 મહિના પછી આ પ્રકારની ઘટનાઓ, હણીકાંડ પણ ભૂલાઈ ગયું, મોરબી પણ ભૂલાઈ ગયું, તક્ષશિલા પણ ભૂલાઈ ગયું, રાજકોટ પણ ભૂલાઈ જશે. પણ જે કહ્યું છે એ પ્રમાણે શું આમાં આઉટ ઓફ નોવેર એવી કોઈ કાર્યવાહી કે એ જસ્ટિફાઈ કરવાનો કે એક્ઝામ્પલ સેટ કરવાનો પ્રયાસ થશે આ ઘટનામાં, કોર્ટે ટિપ્પણી કરી છે કે જે સિસ્ટમ બ્રેક કરીને કોઈ એવા 1-2 નામ જે કદાચ અત્યાર સુધી અપેક્ષા નહોતી પણ એ આ કેસમાં ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ સેટ કરે કાર્યવાહીના રૂપે, જ્યારે કોર્ટે કહ્યું છે. તમે બહુ સરસ પર્ટિનન્ટ ક્વેશ્ચન પૂછ્યો છે. અત્યારે મેટર સબ જ્યુડિસ છે એટલે એ દિશામાં શું કેવું મને સમજાતું નથી, પણ ડેફિનેટલી એ દિશામાં પહોંચે તો સારી વાત છે. મારું એક બીજું અંગત રીતે માનવું છે, જે રીતના આપણા બીજા મિત્રએ જે વાત કરી બધી કે એક્ઝિક્યુટિવ જ્યારે અમુક વસ્તુને ફોલો નથી કરતા અને જેને કરવાનું છે ને લીગલી કરપ્શનના ઓલામાં લઈ જાય છે ત્યારે આ ઘટનાઓ બને. આમાં એક બીજું ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન એ છે જે મેં ઓબ્ઝર્વ કર્યું છે, જે સીસીટીવી ફૂટેજીસ રિલીઝ કરવામાં આવ્યા હતા એમાં બહુ ક્લિયરલી દેખાતું કે ફોર્મ મેટ્રેસીસ હતા, કેમિકલ એક્સપ્લોઝિવ કેમિકલ હતા, ડીઝલ હતું, પેટ્રોલ હતું. મને લાગે છે કે આ દિશામાં હજુ સુધી સરકારી ગાઈડલાઇન્સ આવવી જોઈએ કે જે સાઇટની અપ્રુવલ નથી, જે સાઇટનું કોઈ એનઓસી નથી, ફાયર નથી, બીજું ત્રીજું નથી, એ ભૂલી જાઓ. જે સાઇટનું અપ્રુવલ છે ત્યાંય તમારે કોઈ કામ કરવું હોય
તો તમારે કાયદેસર રીતે એ સાઇટને ખાલી રાખવી જોઈએ. આ બધી વસ્તુને તમારે આ જે બધા સેફ્ટી પેરામીટર્સને ફોલો કરવા જોઈએ. અને બહુ સીધો ને સરળ પ્રશ્ન હું તમને પ્રવીણભાઈ પૂછું છું. લાઈન ઉપર ખાલી એક વ્હીલ આવી જાય તો તમારા ઘરે 1500 ની પાવતી આવતા વાર નથી લાગતી. તો આ બધું કેમ સીસીટીવી થી મોનિટર નથી થતું? કે કઈ જગ્યાએ ઇલીગલી આવા કામ થઈ રહ્યા છે, કે આવા લીગલી જેની પરમિશન હોય, ઈ કન્સ્ટ્રક્શનમાં પરમિશન કામ કરવા સમયે આવું કાંઈ પણ વેલ્ડિંગ નું બીજું ત્રીજું કાંઈ પણ સેફટીના પેરામીટર્સ તો ધ્યાનમાં રાખવા જ પડે ને. વેસ્ટર્ન વર્લ્ડમાં આખી એની સિસ્ટમ છે જ્યાં પબ્લિકને જાણ કરવામાં આવે છે કે અહીંયા કામ કરવાનું છે, મેન્ટેનન્સ હોય, રસ્તો બંધ રાખવામાં આવે, એ બિલ્ડિંગ બંધ કરી દેવામાં, એ માની લો કે એમ્યુઝમેન્ટ પાર્ક છે તો એ બંધ કરી દેવામાં આવે. આમાં કેમ એ ફોલો નતો કરવા? પરમિશન તો નહોતી જ, એ તો બહુ સ્પષ્ટ વાત છે. એમાં તો બહુ મોટો ભ્રષ્ટાચાર છે. પણ આ જ્યારે કામ ચાલુ હતું ત્યારે લોકોને તમે અંદર કેમ જવા દીધા ને? એ કામ જે થઈ રહ્યું હતું એમાં સેફટીના કે પેરામીટર્સને કેમ ધ્યાનમાં રાખવામાં ન? મારો આ બહુ મોટો પ્રશ્ન છે. અને આ દિશામાં હજી સીટ કોઈ અધિકારીઓ, સરકાર સિંગલ વિન્ડો ક્લિયરન્સ બધાયનું કરી નાખ્યું. 4 પરમિશન છે, પછી ફાઇનલી PGVCL તમને કનેક્શન આપે. પણ આ મુદ્દે કેમ ક્યાંય આજ સુધી કોઈ કેબિનેટ મિનિસ્ટ્રીમાં ગુજરાત સરકાર કે કોઈ કે ઇવન કોર્ટ આ મેટરે સુઓ મોટો લઈને જાણ કરે કે કહે કે ભાઈ આના પેરામીટર સ્ટ્રોંગ હોવા જોઈએ, કે તમારે કાંઈ પણ રિપેરિંગ કામ કરવું છે તો ઈ જગ્યા માણસો વિહીન હોવી જોઈએ, ખાલી હોવી જોઈએ. ઓકે, બહુ સેફટીના પૂરેપૂરા પેરામીટર્સ રાઈટ. કેમ કે અહીંયા લોકોના જીવન સાથે, જીવન મરણ સાથે જોડાયેલો પ્રશ્ન છે ને આની ગંભીરતા ત્યારે જ વર્તાય છે જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને છે. અને આંધ્રાની જેમ પછી દોડવાથી કોઈ મતલબ નથી હોતો. પછી ખબર હોય છે કે ઘણું બધું આપણે ચૂકી ગયા, જે કરવાની જરૂર હતી, પણ જે જવાબદારી ચૂક્યા છે. સરકાર નાનામાં નાની બાબતોએ બહુ મોટા એલાનો કરતી હોય છે ને એમ કે અમે તો આયોજન વાળા છીએ ને અમારું તો સંગઠન. ના રાઈટ. આમાં લાંબા ગાળાનું આયોજન કેટલું છે આ વિકાસ સાથે કદાચ આ પ્રકારની ઘટના બહુ ખુલ્લી પાડે છે કે માત્ર વિકાસનું બિલ્ડિંગો ખડકી દેવાના, નવી ટીપીઓ ઊભી કરી દેવાની, પણ સલામતી, તમે ઘરથી બહાર નીકળો છો તો તમારો જીવ અને તમારું જીવન રામ ભરોસે છે, તમારા હાથમાં છે. તમારે ધ્યાન રાખજો. અમારી કોઈ ગેરંટી નહીં. 4-5 લાખ રૂપિયાની સહાય ડિક્લેર થઈ જશે એ પ્રકારનું જો પ્રતીત કરે દેશની જનતા આટલો ટેક્સ ભરીને, તો પછી આપણે કયા વર્લ્ડમાં જીવી રહ્યા છીએ એ પણ એક ગંભીર સવાલ છે. ધન્યવાદ હિમાંશુભાઈ અને હાર્દિકભાઈ ચર્ચામાં જોડાયા. તો મેટર ચાલી રહી છે કોર્ટમાં, પણ કોર્ટે જે કહ્યું છે કે મોટી માછલીઓ પકડાશે કે કેમ નથી પકડાણી, શું એ પકડાશે, આ સવાલ પાછળથી જે ક્વેશ્ચન માર્ક છે ત્યારે હટશે જ્યારે કાર્યવાહી થતી દેખાશે. નમસ્કાર.